ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भगवद्वेषिणी। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदे गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्रीभगवानुवाच तत्रैवं सति कर्तारम् आत्मानं केवलं तु यः पश्यत्यकृतबुद्धित्वात् न स पश्यति दुर्मतिः। यस्य नाहङ्कृतो भावो बुद्धिर्यस्य न लिप्यते हत्वापि स इमान् लोकान् न हन्ति
વિવિધા કર્મ ચોદના કરણં કર્મ કર્તેતિ વિવિધ કર્મ સંગ્રહ જ્ઞાનં કર્મ ચ કર્તા ચ ત્રિદૈવ ગુણભેદતઃ પ્રોચ્યતે ગુણસંખ્યાને યથાવત શૃણુતાન્યપि સર્વભૂતેષુ યેનૈકં ભાવમવ્યયમીક્ષતે અવિભક્तं વિભક્તેષુ તજ્ઞાનં વિદ્ધિ સાત્વિકં પૃથક્ત્વેન તુ યજ્ઞાનં નાનાભાવાન પૃથગ્વિદાન વેત્તિ સર્વેષુ ભૂતેષુ તજ્ઞાનં વિદ્ધિ રાજસં યત્તુ કૃષ્ણવદેકસ્મિन् કાર્યે સપ્તમહેતુકम् અતત્વાર્થવદલ્પં ચ તત્તાસસમુદાયૃતम्. ગીતાજીનો ઉપદેશ આપણને જીવન જીવવાની કળા શીખવે છે અને એ રીતે ભગવાનના ઉપદેશ મુજબ જીવન જીવીએ, આચરણ કરીએ તો જીવન સુંદર બની જાય. એટલે કે જીવન જીવવા જેવું લાગે, જીવનમાં રસ પડે. અને એવી કોઈ કળા ભગવાન અહીંયા સમજાવે છે. કારણ કે ન સમજવાને કારણે જીવન ખારું થઈ ગયેલું છે અને એટલે અહીંયા જરૂર છે માત્ર સમજદારીની. તો એવી રીતે આ બધા જ શ્લોકો એ જ્યારે આચરણમાં લાવીએ, એ રીતે જીવીએ, તો એના માટે ભગવાન બતાવે છે કેવી રીતે જીવવું, જીવન જીવવાની દિશા બતાવે છે. અને એ દિશા એટલે એક જ છે, વિચાર કરવાની રીત. જીવનમાં સમસ્યાઓ ઉલટા વિચાર કરવાથી થાય છે. એટલે વિચાર કેવી રીતે કરવો જોઈએ. કારણ કે મનુષ્ય પાસે સૌથી શ્રેષ્ઠ કોઈ ભેટ હોય તો એ છે વિચાર શક્તિ. અને એ વિચાર શક્તિનો ઉપયોગ કેવી રીતે કરવો એને અહીંયા સમજાવે છે. વિચાર શક્તિ એટલે બુદ્ધિ. તો આ પ્રકારે વિચાર કરે એને જ ભગવાન બુદ્ધિમાન કહે છે. વારંવાર શ્લોકો પણ કહે છે સહબુદ્ધિમાન મનુષ્યેષુ. તો બુદ્ધિમાન એટલે જેને વિચાર કરવાની રીત શીખી લીધી. અને એ રીતે અહીંયા ભગવાન સમજાવે છે આ પ્રકારે વિચાર કરીને પછી કર્મ કરો. આપણે કર્મ કરીએ છીએ પણ વિચાર વિના. તો એ રીતે વિચાર કરતા શીખવે, એ રીતે કર્મ કરીએ તો આગળ જતા છેક બ્રહ્મનિષ્ઠા સુધી પહોંચી શકાય. પણ પ્રારંભ કર્મથી. તો એ કર્મ માટે બતાવે છે કે જો હું કરું છું એ ભાવથી કર્યો તો હંમેશા અટવાયા જ કરશું. કરતા ભાવથી કરીએ તો અટવાયા કરશું. એટલે કર્મ કરવાનું છે પણ આ ભાવના છોડવાની છે. એટલે એ કર્મમાં સુધારો કરવા માટે ભગવાન પહેલા
એની પાછળ રહેલી સમજદારીમાં સુધારો કરવાનું બતાવે છે. વિચાર એટલે સમજદારી, સમજણ કેવી હોવી જોઈએ કર્મ કરો ત્યારે. તો 3 પ્રકાર બતાવે છે. ભગવાન એમ નથી કહેતા આમ કરો, પણ આ વિચારથી કર્યું તો સાત્વિક, આ વિચાર તો રાજસિક અને એ રીતે તામસિક. 3 ગુણના ભેદથી સમજદારીને પેલા એ 3 વિભાગમાં વહેંચે છે. એટલે આપણે હવે જોવાનું કે આપણે કેવી સમજદારી કેળવવાની છે અને અત્યારે કેવી સમજદારી છે. પોતે દરેક પોતાનું વિશ્લેષણ કરવાનું છે. એમાં સાત્વિક સમજદારી એટલે જ્ઞાન, સમજદારી એટલે જ્ઞાન. તો 3 જ્ઞાનના 3 પ્રકાર, 3 ગુણને અધિક સમજાય. સાત્વિક જ્ઞાન, સાત્વિક સમજદારી કોને કહેવાય? તો કે જ્યારે સર્વભૂતેષુ દેખાય છે તો સર્વ, પણ સર્વની અંદર રહેલા એકને જુએ. અદ્વૈતાત્મ દર્શનમ ભગવાન ભાષ્યકારે કહ્યું. એટલે સર્વને જુએ, નામ રૂપ રૂપે સર્વ એને જુએ, પણ એમાં રહેલા દર્શન એનું એક ઉપર છે. તો એવું અભેદ દર્શન કરનારું જે સમજ છે એ છે સાત્વિક સમજદારી, સાત્વિક જ્ઞાન. અને પછી કર્મ કરશે. આગળ કર્મના વિભાગ બતાવવાના છે. આ સમજદારીથી કર્મ કરશે એને તો એ આગળ જતા એ સાત્વિક જ થશે. તો એને આગળ કર્મને પણ બતાવવાના છે, પણ આપણે પેલા સમજદારીમાં સુધારો કરવા આ બતાવે છે કે અભેદનું દર્શન એટલે કે સમજદારી કેળવવાની કે કોઈ કોઈથી ભિન્ન નથી. છે ભિન્ન શું છે? દેહ ભિન્ન છે, નામ રૂપ ભિન્ન છે, પણ એ ભિન્નની અંદર અભિન્નનું દર્શન ને, એટલે ભેદની અંદર અભેદનું દર્શન. તો એ રીતે દ્રષ્ટિ એની અભેદ ઉપર છે. તો ઐક્યનું દર્શન એ સાત્વિક દર્શન બતાવ્યું. રાજસિકમાં બતાવ્યું કે જે એનાથી વિપરીત ભેદને જોઈને ભેદને જ સત્ય માને છે, ભેદદર્શી. રાજસિક દર્શન એટલે ભેદ દર્શન, જે મોટા ભાગના એમાં આવી જશે કે બધા જ ભેદને જુએ ત્યારે એક કરતા બીજો જુદો જ છે. આપણે એવું જ માનીએ છીએ. તો એ ભેદદર્શી ને. અને પછી એમાં શું આવે? મામકાહા પાંડવાહા. પછી ભેદ જોયા એટલે આ મારા અને આ પાંડુપુત્રો, આ મારા અને આ પરાયા. અને જ્યારે આવું મારું તારું શરૂ થાય એટલે પછી સમસ્યા શરૂ થાય. તો ભેદ દર્શન કેમ નહીં કરવાનું? મારે સમસ્યા જોઈતી નથી, સંઘર્ષ જોઈતો નથી, શાંતિ જોઈએ છે. તો ભેદ દર્શનમાં જ શાંતિ છે. ભેદ દર્શન તો રાજસિક દર્શન, એટલે એ સમસ્યાનું મૂળ છે, માટે એને છોડો. તો અહીંયા એ રીતે રાજસિક દર્શનને બતાવ્યું. અને એ રાજસિક દર્શન છે ભેદ દર્શન ક્યારે મને અભેદ સુધી પહોંચવા દેશે નહીં. અત્યારે આપણને ગમે એટલું અભેદ દર્શન સમજાવે ગીતાજી, પણ જ્યાં વ્યવહાર કરીએ ત્યાં બીજા પરાયા જ લાગે છે. અને પરાયા એટલે કોઈ મિત્ર ને કોઈ શત્રુ, કોઈ માટે રાગ, આ બધું પછી ચાલુ થઈ જાય. એ સંસાર. તો મૂળ કોણ હતું? ભેદ દર્શન. તો એ રાજસિક દર્શનમાંથી નીકળો, અભેદ સુધી પહોંચો. એનાથી પણ નિકૃષ્ટ દર્શન અને એ છે તામસિક દર્શન, જેને સમજાવે છે અહીંયા ભગવાનની છેલ્લે આપણે જોયું તું 22મા શ્લોકમાં, યત્તુ કૃષ્ણવત એકસ્મિન કાર્યે સપ્તમ અહેતુકમ. આ તામસિક દર્શનમાં એની દ્રષ્ટિ ક્યાં છે? દરેક દર્શન છે એમાં આપણે ક્યાંક દ્રષ્ટિ ગોઠવી દીધી છે. એટલે કોકને સત્ય સમજીને પછી વ્યવહાર કરીએ. પહેલામાં અભેદને સત્ય માને, બીજામાં ભેદને સાચો માને, ત્રીજામાં તો એનાથી પણ વધારે સંકુચિત દ્રષ્ટિ કે કદાચ ભેદ દર્શનમાં તો આ એક આખા વિશાળ સમૂહ સાથે તો રહી શકીએ, પણ પેલો તામસિક એ તો એ સમૂહમાંથી પણ પાછા
એક, 1, 2, 5 એટલે એની દ્રષ્ટિ માત્ર કાર્ય ઉપર છે. કાર્ય એટલે જે ઉત્પન્ન થયેલું છે એને જ સાચું માને છે. અને એવા કાર્ય ઉપર જેની દ્રષ્ટિ છે એટલું જ નહીં, પણ એટલાને જ એની જ અંદર એક એવો છે સક્ત, આસક્ત. અહીંયા શબ્દ પ્રયોગ કર્યો છે કે કાર્ય સક્તમ. 1, 2, 5 એના માટે સર્વસ્વ બની જાય. આ ભેદ દર્શનનું જ આ પછી આગળ પરિણામ છે. રાજસિક દર્શનમાંથી જ પછી તામસિકમાં એ પ્રવેશ થાય. પેલા બધાને એક કરતા બીજો જુદો સમજ્યા, ભેદ દર્શન કર્યું. હવે એમાંથી બુદ્ધિ આગળ વધી અને એમાંથી કેટલાકને જ પોતાના સમજ્યા અને એમાં એ જ મારા. અને એટલું જ નહીં, સર્વસ્વ, હે ને, એ મારું સર્વસ્વ છે એકમાં જ. એટલે કીધું ને, યત્તુ કૃત્સ્નવત એકસ્મિન કાર્ય. આટલા બધાની અંદર મારા ભાવ નથી. એને ભેદ દર્શન છે તો ચાલો બધા મારા, એવું નથી. એક જ મારો. અને એ સર્વસ્વ બની જાય. એ સર્વસ્વ જ અંતે સંઘર્ષ કરાવે. એને કોઈક વસ્તુ લ્યો, કોઈ વ્યક્તિ લ્યો, જીવનમાં આપણે કોને વિશેષ મહત્વ આપીએ છીએ એના ઉપરથી આપણી સમજણ. કોઈને વિશેષ મહત્વ નહીં એને તો બધાય મારા. પણ જો એમાંથી એક બેને વિશેષ મહત્વ દીધું તો એ તામસિક દર્શન થઈ જશે. એ કહે છે કે એ રીતે જ્યારે એક જ કાર્યમાં ચિત્ત લાગી ગયું, ચોંટી ગયું, સક્ત એટલે ચીપકી ગયું, એટલે હવે જ્યાં હોય ત્યાં એને એ જ દેખાય. હે ને, બધાને જુએ પણ મનથી તો એની જ સાથે હોય. એ વસ્તુ હોય, વ્યક્તિ હોય, દરેકના જીવનમાં પોતે જ જોઈ શકે કે આપણને વારંવાર કોણ યાદ આવે છે. બસ એમાં આપણું ચિત્ત છે. એ દ્વેષનું પાત્ર હોય ને રાગનું હોઈ શકે. હે ને, જેની સાથે રાગ છે એ પણ વારંવાર યાદ આવે, કોઈ વાર જેને માટે દ્વેષ છે એ પણ વારંવાર યાદ આવે. તો એકમાં આસક્ત ચિત્તની નિશાની છે કે એની અંદર રાગ દ્વેષ થશે જ. અને સક્ત આસક્ત ચિત્ત થશે. અને એ આસક્ત ચિત્ત એટલે વિશેષ મહત્વ જેને દઈ દીધું. તો વિશેષ મહત્વ શું કામ કોકને આપીએ છીએ? એમાંય પાછા પોતાની સુખ સુવિધા છે. એને મને એનાથી સુરક્ષા મળે છે, સલામતી, સુવિધા મળે છે, તો પછી આપણે એને વિશેષ મહત્વ દઈએ. એ વસ્તુ માટે હોઈ શકે. અમુક વસ્તુથી મને સલામતી લાગે છે, જેમ કે ધન. તો ધન મને શું કામ? ધન કોઈને પકડવું નથી. ધન તો આપણને ખબર જ છે કે એ ધન ક્યારેય શાંતિથી સુવા દેતું નથી. વધારે ધન ભેગું થાય એને ચિંતા હોય જ. પણ શું કામ ધનને તોય પકડીએ? કારણ કે મને એમાં સુરક્ષા દેખાય છે. એટલે પછી ચિત્ત આસક્ત થાય. તો એ બધા કારણથી અહીંયા ભગવાન કહે છે કાર્ય સક્તમ અહેતુકમ. બીજું કોઈ કારણ નહીં. કારણ વિના એકમાં લાગી ગયેલા છીએ. કારણ એટલે શાસ્ત્રને જાણીને કઈ સાચું કારણ એ જાણતા નથી, પણ માન્યતા માત્ર. પોતાની માન્યતા કે આ મને સુરક્ષા આપે છે. ખરેખર તો જુઓ તો એ જ સુરક્ષા નથી આપતું. હે ને, સુરક્ષા આપે તો ચિંતા ક્યાંથી થાય? પણ છતાં એમાં લાગી ગયેલા હોય તો એને કહે છે કે એ રીતે આસક્ત ચિત્તવાળો અતત્વાર્થ. એની પાછળ કઈ તાત્વિક એને કઈ સમજણ નથી. અતાત્વિક. અતત્વાર્થ એટલે એને તત્વ. તાત્વિક એટલે શું? જે જેવું હોય તેવું જણાય. જે જેવું હોય તેવું જાણવું એ તાત્વિક દર્શન. તાત્વિક દર્શન તો એક જ દર્શન છે, સર્વ કંઈ પરમાત્મા છે. એને સત્ય તો એક છે. તત્વ તો સર્વનું એક જ છે, સત્ય તો એક જ છે, પણ એ તાત્વિક સમજણ નથી. તો એને બધામાં એકનું દર્શન થાય, પણ એને તો એકમાં જ એકનું દર્શન થાય છે. એકમાં દર્શન એટલે એ વ્યક્તિમાં જ વ્યક્તિ જ દેખાય છે. એમાંય પાછા ભગવાન તો નથી દેખાતા. એને એટલે એ રીતે જેને અતાત્વિક દર્શન છે. એટલે
કોઈકને કોઈક જગ્યાએ જ્યારે મન પકડાઈ જાય પછી એનો વિચાર કરે. જ્યારે વિચાર વારંવાર આવે ત્યારે આપણે એમાં ચીપકી ગયેલા છીએ એમ સમજવાનું. તો એમાંથી મનને છોડાવવા માટે આ વિચાર કરાવે છે કે એ કોઈ તાત્વિક દર્શન નથી, અતાત્વિક એટલે અયૌક્તિક, કાંઈ એને યુક્તિપૂર્વક કંઈ વિચાર કરીને એમાં મન લગાડેલું નથી, પણ બસ લાગી ગયું, કાંઈ ખબર નહીં, મને ગમે છે, હે કેમ ગમે છે કાંઈ ખબર નહીં, બસ ગમે છે. એ કેવું છે? અતાત્વિક, વિચાર વિના. ગમે છે કારણ આપો, કોઈ કારણ નહીં. તો કારણ કેવું હોય તો એક જ આસક્તિ, એને તો એ રીતના ભગવાન અહીંયા આપણને સમજાવે છે કે એને એક બેમાં ચિત્ત લાગી જાય એના માટે જીવન આટલું જ છે. બસ મનુષ્ય જીવનની આમાં સાર્થકતા છે કે એકને જ સાચવું, હે ને. એટલે આપણું જુઓ કે પેલા વિશાળ પરિવાર હતા, એમાંથી ધીરે 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 હવે પતિ ને પત્ની, બાળકો પછી એને ભણવું હોય ત્યાં જાય ને બહાર જવું હોય ત્યાં જાય, પણ અમે બે બસ. આ શું છે? તામસિક દર્શન છે કે જેને હવે બીજું કંઈ જણાતું જ નથી. ને મનુષ્ય જીવનની આટલી જ સફળતા એકબીજાને સાચવીએ. આપણી મૂર્ખામીની હદ છે. તો અહીંયા કે છે આવી રીતના, એટલે જ નહીં અતત્વાર્થમ, તો કે આ બધું કરવામાં અમને તો આનંદ જ આવે છે. તમે કહો કે એકમાં ચિત્ત લાગી જાય તો એ તામસિક છે, પણ અમને તો એમાં આનંદ આવે છે. તો ભગવાન કહે કે તો તમને એનું જે ફળ જોઈએ છે એ તૈયારી રાખજો, હે ને. કેવું મળશે? અલ્પમ, અતત્વાર્થવત અલ્પમ ચ. અલ્પમ એટલે કે ફળથી પણ અલ્પ છે અને વિષયથી પણ અલ્પ છે. એ એટલો જ વ્યક્તિ એ વસ્તુ, હે ને, અને આપી શકે તો કેટલું ફળ આપે? અલ્પ ફળ. મુખ્ય ફળ તો કયું છે? સુખરૂપી ફળ. તો એનાથી જે સુખ મળે એ તો સીમિત જ મળશે, અને હંમેશા મળશે એવું પણ નહીં. કોઈ વાર મળશે, અને મળશે તો અલ્પ ફળ મળશે, અને એમાં આપણે શું કરી લઈએ? સંતોષ, કે બસ આટલું તો આટલું સંતોષ છે. એને ક્યારેય પણ પરમાનંદ શું કહેવાય ત્યાં સુધી પહોંચી શકે નહીં. એટલે કે મોક્ષરૂપી ફળ સુધી આ વ્યક્તિ ક્યારેય પહોંચી ન શકે, કારણ એકમાં અટકી ગયેલી જેની બુદ્ધિ છે. અને ભગવાન કહે છે જ્યાં જેની જેવી શ્રદ્ધા ત્યાં એની પુષ્ટ કરું છું. એટલે એને સુખ જોઈતું હોય તો આપું છું. શું કામ? તો કે એની શ્રદ્ધા એમાં જ છે. એ રીતે શ્રદ્ધા એક વ્યક્તિમાં તો વ્યક્તિ આપે એટલું સુખ, વસ્તુમાં તો વસ્તુ સીમિત સુખ આપશે, હે ને. જેને જે જોઈએ તે મળશે, પણ એનાથી આગળ પણ છે એ જણાવવા ભગવાન અહીંયા આપણને આ વિચાર કરાવે છે. એ વ્યક્તિ વસ્તુ જ નહીં. આપણે જોઈતું શંકરાનંદની ટીકાકાર તો કહે છે કે ભગવાનના વિગ્રહમાં પણ જો આવી બુદ્ધિ હોય કે આ વિગ્રહથી આ વિગ્રહ જુદો, આ મારો, આ પરાયો, હે ને, તો એ ભક્તિ પણ કેવી થઈ ગઈ? તામસિક ભક્તિ. એનો અર્થ એમ નહીં કે પૂજા જપ તપ છોડીને આપણે બધાને માનવાના તો ઈષ્ટદેવને જ હોય. પ્રતિદિન એની પૂજા સેવા હોય જ, પણ એ સેવા પૂજા વખતે બુદ્ધિ કેવી હોય કે એ જ ઈષ્ટદેવ સર્વમાં બિરાજે છે. પણ આપણે તો ઈષ્ટદેવને એવા માની લીધા કે એને આટલા જ નાના કદના કરી દીધા છે, વ્યાપક, અને એને બનાવી દીધા સંકુચિત. એક વિગ્રહ, એક મૂર્તિ પૂરતા બનાવી દીધા. અને પછી શું થાય? તો જેમ તામસિક જ્ઞાનનું ફળ સંઘર્ષ, એમ આ ધર્મમાં શું થવા લાગ્યો? સંઘર્ષ. તો સંઘર્ષનું જ્યારે સંઘર્ષ જોવા મળે ત્યારે વિચારવાનું એની પાછળ તામસિક જ્ઞાન જ કારણભૂત હોય. ભલે એ ધર્મ હોય, ભક્તિ હોય કે વ્યવહાર, જ્યાં સંઘર્ષ જોવા મળે ત્યાં તામસિક જ્ઞાન જ છે. એટલે એના આધારે આપણને ભગવાન ઢંઢોળે છે ને કે ઈશ્વર વિશેની સાચી સમજણ પણ વેદ પ્રમાણથી જાણી શકાય. ઓલું તો પ્રત્યક્ષ પ્રમાણથી જોયું કે આટલા જ ભગવાનને આપણે માની લીધું, પણ ઈશ્વર વિશે
વેદ બતાવે એ જ સત્ય. વેદ બતાવે યતો વા ઇમાની ભૂતાની જાયંતે, જેમાંથી જગત આવ્યું, જેમાં રહેલું એ ઈશ્વર. એને તો આખા જગત રૂપે ઈશ્વર શાસ્ત્ર બતાવે, પણ શાસ્ત્રને જાણ્યા વિના અતત્વાર્થમ, દ્રષ્ટિ કેવી છે? અતત્વાર્થ. કોઈ અનુમાન, યુક્તિ, શાસ્ત્ર કોઈ પ્રમાણ નહીં, મારી ચક્ષુ જ પ્રમાણ. તો એવા પ્રકારના લોકોને અહીંયા કહે છે કે એમને જે મળે, થોડું ધન, થોડું થોડી સ્વસ્થતા, એને બધું થોડું 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 એમાં સંતોષ માની અને જીવન જીવતા રહે. અને શું કે આ તો સુખ દુઃખનો સંસાર છે, બે પૈડા છે, કોઈ વાર સુખ આવે, કોઈ વાર દુઃખ આવે, પણ એને ખબર જ નથી કે દુઃખ જેવું ક્યાંય છે જ નહીં, સુખ જ સુખ મળી શકે એમ છે. છતાંય આ અટકી ગયેલી સંકુચિત દ્રષ્ટિવાળાને ભગવાન કહે છે તામસિક છે, અને તામસિક જ્ઞાન છે એવું સમજાવી અને આગળ એટલા માટે સાથે સમજવાનું કે એટલા માટે શું સમજો કે એમાંથી દ્રષ્ટિને, ચિત્તને છોડાવો અને કમસે કમ રાજસિક દ્રષ્ટિ કરો કે જેમાં ભલે વેદ દર્શન છે પણ ક્યાંય એક બેમાં ચિત્ત લાગી ગયેલું નથી. અને એમ કરતા કરતા અંતે લક્ષ્ય તો અભેદ દર્શનનું જ છે. એ રીતે અહીંયા મુખ્ય તો અભેદ દર્શનને જ સમજાવવું છે કે એક પરમાત્મા જ સત્ય છે, એ જ સર્વમાં છે. સર્વમાં એક હોય એનો અર્થ બે સાચા ન હોય. સર્વ અને એક, જો તો બે વિરોધી શબ્દ છે. સર્વમાં એક, તો ત્યારે સત્ય શું હોય? એક સત્ય છે. તો આ સર્વ દેખાય છે કેવું છે? મિથ્યા, આરોપિત, અનિત્ય, આદ્યંતવંત, આવે અને જાય. તો સર્વને જુએ પણ દર્શન એકનું, એક સત્ય છે, સર્વ મિથ્યા છે, એવું જે સમજે એ જ સત્ય દર્શન, અને એ જ આપણા શાસ્ત્રને કરાવવું છે. તો જુએ ભલે દ્વૈત, ભલે ભેદને જુએ, પણ દ્રષ્ટિ અભેદની કરો. એ રીતે ત્રણેય જ્ઞાન દ્વારા આપણને અંતે નિશ્ચય કરાવે છે. તો અહીંયા આગળથી ભગવાને પ્રતિજ્ઞા કરેલી હતી 19મા શ્લોકમાં, જ્ઞાનમ કર્મ ચ કર્તા ચ ત્રિધા એવ ગુણભેદતઃ પ્રોચ્યતે. આ ત્રણ ગુણથી ત્રણેયને બતાવશું એવું ભગવાને કહ્યું. એમાંથી પ્રથમ હતું જ્ઞાનમ. તો જ્ઞાનમને 3 ગુણથી બતાવ્યું. બીજું બતાવ્યું હતું કર્મ. તો હવે શું બતાવવાનું છે? કર્મને 3 ગુણના ભેદથી બતાવવાનું છે. એટલે ભાષ્યકાર કહે છે અથ કર્મણઃ ત્રૈવિધ્યમ ઉચ્યતે. હવે કર્મના 3 ભેદને કહે છે ભગવાન. એ રીતે સાત્વિક, રાજસિક, તામસિક ભેદથી કર્મને બતાવે છે. એટલે હવે આપણે જે કર્મ કરીએ છીએ એની અંદર સાત્વિક કર્મ કોને કહેવાય? અને આપણી બધી સમજણ ઉપર ભગવાન પાણી ફેરવી પડે. કારણ કે આપણે દેખાતા કર્મને સાત્વિક કહીએ છીએ, ભગવાન એની પાછળ રહેલી સમજદારીને સાત્વિક કહે છે. એટલે પહેલા તો સમજદારી બતાવી દીધી. હવે એ સમજદારીથી થશે તો ખરા કર્મ. તો એ કેવા કર્મને સાત્વિક કર્મ કહેવાય એને બતાવતા 23મો શ્લોક છે. નિયતમ સંગરહિતમ અરાગદ્વેષત કૃતમ અફલ પ્રેપ્સુના કર્મ યત્તત્ સાત્વિકમોચ્યતે. નિયતમ સંગરહિતમ અરાગદ્વેષત કૃતમ અફલ પ્રેપ્સુના કર્મ યત્તત્ સાત્વિકમોચ્યતે.
યત કર્મ તત્ સાત્વિકમ ઉચ્યતે. જે આ પ્રકારે રહેલું કર્મ એને કહેવાય સાત્વિક કર્મ. કેવા કર્મને સાત્વિક કહેવાય? તો ભગવાન એના માટે કેટલાક વિશેષણો વાપરે છે. નિયતમ કર્મ સાત્વિકમ. નિયતમ ભગવાન ભાષ્યકાર કે નિત્ય કર્મ. 5 પ્રકારના કર્મો છે. એમાં નિત્ય, નૈમિત્તિક, કામ્ય, પ્રાયશ્ચિત્ત અને નિષિદ્ધ. આ 5 કર્મમાંથી નિત્ય કર્મને ભગવાન અહીંયા નિયત શબ્દ પ્રયોગ કરેલો છે. એટલે કે બીજા 4 કર્મ સાત્વિક કોટીમાં આવશે નહીં. કામ્ય કર્મ પણ નહીં, અને કામ્ય કરો તો પ્રાયશ્ચિત્ત આવશે, અને નિષિદ્ધ તો નથી જ. તો નૈમિત્તિક કોઈ વાર કરવાના કર્મ છે એ નિયત સાથે થઈ જશે. પણ મુખ્ય કર્મ નિત્ય કર્મ, રોજ કરવાના, પ્રતિદિન કરવાના કર્મ. પણ કેવી રીતે કરવાના કે જેથી સાત્વિક બને? મેં તો કે આ મારે કઈ શીખવાનું હતું નહીં, અમે તો કરીએ જ છીએ. નિત્ય કર્મ કરીએ, સવારે ઉઠીએ, નાહીએ, ખાઈએ, દોડીએ, સુઈ જાય. હે ને? એ કર્મ નહીં. તો કે ના, થોડુંક ભગવાનનું કરીએ છીએ. તો શું કરીએ? પૂજા પાઠ કરીએ, જપ કરીએ. એ તો કહેવાય ને? એ નહીં. કેમ? કેવી રીતે કરો છો? ત્યારે નિયત કર્મ સાત્વિક બનશે. નિયત કર્મ જ સાત્વિક છે, એટલે કામ્ય તો નથી જ. કામના પ્રેરિત થયું તો સાત્વિક કોટીમાં નહીં આવે. પણ નિયત કર્મ પણ કેવી રીતે કરો છો એની બહુ આકરી શરતો છે. એટલે સાત્વિક કર્મ અઘરું છે. કારણ કે આ અંતરમાં આ પ્રકારની વૃત્તિ, આવું મન જ્યારે આ પ્રકારે હોય, પછી જ્યારે નિત્ય કર્મ કરે, પછી એ સાત્વિક બને. તો કેવી રીતે કરવાનું? સંગરહિતમ ભગવાનનો આ પ્રિય શબ્દ છે. જ્યાં હોય ત્યાં કહેશે સંગ છોડો. એને તો કે છે ભાષ્યકાર કે આસક્તિ વર્જિતમ. આસક્તિ રહિત થઈને કરેલું નિત્ય કર્મ એ થશે સાત્વિક કર્મ. આસક્તિ રહિત થઈને, કારણ કે જો આસક્તિ એ તમો ગુણની નિશાની છે. આગળ તમસમાં આવ્યું હતું ને સપ્તમ, તો આસક્તિ જ્યાં પણ થઈ તો તામસિક થઈ જશે. એ નિત્ય હશે તોય તમસમાં જશે. એટલે તમસ નિયત કર્મ કરવું, પણ આસક્તિ રહિત. આપણે વિશેષ અર્થ પછી જોઈએ. અને બીજી શરત, મુખ્ય તો એક જ વ્યાખ્યા છે. સાત્વિક કર્મ એટલે શું? તો કે નિયતમ કર્મ સાત્વિકમ ઉચ્યતે. આટલું જ યાદ રાખવાનું છે. નિયત કર્મ કરવું, પણ શરતો યાદ રાખવાની. કેવી રીતે કરવું? તો પેલા કહ્યું સંગરહિતમ, આસક્તિ રહિત થઈને. બીજી શરત છે અરાગ દ્વેષતઃ કૃતમ. એ કરેલું કેવું હોવું જોઈએ? અરાગ દ્વેષતઃ. રાગ પ્રયુક્તેન દ્વેષ પ્રયુક્તેન કૃતમ રાગ દ્વેષતઃ. તદ વિપરીતમ અરાગ દ્વેષ. રાગથી પ્રેરિત, દ્વેષથી પ્રેરિત થઈને જો નિત્ય કર્મ થયું તો એ સાત્વિક રહેશે નહીં. એટલે રાગ દ્વેષ વાળું નહીં. મનમાં રાગ દ્વેષ ન હોય, સામે આવ્યું કરવાનું, પણ વિચાર કરીએ છીએ પછી આપણે. તો રાગ દ્વેષ રહિત થઈને, આસક્તિ વર્જિત, રાગ દ્વેષ વર્જિત. હજી ત્રીજું કે છે આ પણ નહીં. શું નહીં? અફલ પ્રેપ્સુના કૃતમ. અને સાથે ફલ પ્રેપ્સુ રહિતમ. ફળની ઈચ્છા વાળા રહિત, એટલે કે ફલેચ્છા રહિત, એટલે કે ફલાસંગ રહિત. આપણે આગળના શ્લોકોમાં પણ આ ચર્ચા આવી ગયેલી છે કે આ જ વસ્તુ આગળ બતાવી છે. 3જા અધ્યાયમાં બતાવી છે કે આગળ કહ્યું હતું સાત્વિકની અંદર 9મા શ્લોકમાં કાર્યમ ઇતિ એવમ યત કર્મ નિયતમ ક્રિયતે અર્જુન. ત્યાં શું કહ્યું હતું? સાત્વિક ત્યાગ માટે આ શબ્દ વાપર્યો હતો. એ સાત્વિક ત્યાગમાં
કેવી રીતે ત્યાં હોય? સંગમ ત્યક્ત્વા ફલમપી ત્યક્ત્વા, એટલે કર્માસક્તિ ફલાસક્તિ છોડીને. તો એ ત્યાં પણ શબ્દ પ્રયોગ હતો. એટલે બધે જ સાત્વિક શબ્દ આવે ત્યારે આ બધા શબ્દો આવે. સંગ રહિત, કર્માસક્તિ ફલાસક્તિ રહિત થઈને. તો અહીંયા કે છે અફલ પ્રેપ્સુના કર્મ. તો જેને કરે છે પણ કરીને કંઈ પણ ફળની અપેક્ષા નથી. એમાં આપણે બધા પકડાઈ જઈએ કે ખૂબ કર્યું પણ કોઈને મારો ગણ નથી, હે ને? એટલે અર્થ શું છે? ફળની ઈચ્છાથી કર્યું. જો ફળની ઈચ્છાથી ન કર્યું હોત તો કરીને પૂરું થઈ ગયું, યાદ જ ન આવે. પણ આપણે વર્ષો સુધી યાદ રાખીએ કે મેં કોના માટે કેટલું કર્યું, પણ એને મારી કાંઈ પડી નથી. એનો અર્થ ફલેચ્છા છે. તો આપણે નિયત કર્મ કર્યું જ નથી. શું ન કર્યું? બીજા લોકો માટે તો ઠીક, ભગવાન માટે પણ. ભગવાન માટે આટલું કર્યું પણ એણે સામું ન જોયું. આ નિયત ન થયું, હે ને? તો સાત્વિક થતું નથી. સાત્વિક કર્મ આ છે. આપણે શું સમજ્યા કે કેટલા જપ કર્યા, કેટલું તપ કર્યું, કેટલું દાન કર્યું, હે ને? આ બધું આપણી ગણતરીમાં હોય. આ ગણતરી મનમાં છે ત્યાં સુધી ફળની ઈચ્છા છે. અને જ્યાં સુધી ફલેચ્છાથી થયું તો એ કોઈ કર્મ ભલે ભગવત સંબંધી હોય પણ એ સાત્વિક કોટીમાં આવશે નહીં. એટલે આ એક પ્રકારે કહો તો નિષ્કામ કર્મ. સાત્વિક કર્મ એટલે સંપૂર્ણ નિષ્કામ કર્મ, કે જેને હમણાં કર્યું પણ કર્યું ને ભૂલી ગયા. ભૂલી કોણ શકે? જેને કરવા વખતે ધ્યાન હતું, આગળની એને કોઈ પણ વિચાર હિસાબમાં ન હોય. તો અહીંયા પ્રથમ શબ્દ પ્રયોગ કરે છે નિયતમ. નિયતમ કર્મ, જે હમણાં જ આપણે આગળ પણ ચર્ચા કરી છે કે નિયત કર્મ માટે દરેકને સમાન નિયત કર્મ બતાવવામાં નથી આવતા. આપણે સમજીએ કે બધાને એક સરખું જ, પણ એવું નથી. નિયત કર્મ માટે પણ તસ્માત શાસ્ત્રમ પ્રમાણંતે કાર્ય વ્યવસ્થિતો. કાર્ય અકાર્ય, શું કરવું શું ન કરવું, એના માટે શાસ્ત્ર જ પ્રમાણ છે. આગળ 16મા અધ્યાયમાં આવી ગયું. ત્રીજા અધ્યાયમાં કીધું તું નિયતમ કુરુ કર્મત્વમ કર્મ જ્યાયો યકર્મણઃ. તું અર્જુન નિયત કર્મ કર, કારણ કે ન કરવા કરતા કરવું સારું. એટલે અકર્મણ્યતા એટલે ન કરવું એ દોષ છે. નિષિદ્ધ કરવું એ પણ દોષ છે. કામ્ય કરવું એ પણ દોષ છે. તો કે તો શું કરવું? નિયત કરવું, હે ને? તો નિયતમ શબ્દ, પણ નિયત એટલે હવે આપણે સમજવું પડે કે મારે કયું કર્મ કરવું કે નિયત કર્મ છે. તો શાસ્ત્રને જાણો. કે શાસ્ત્ર તો આમાં સમજાતું છે નહીં, તમે કયો. તો દરેકને પોતપોતાના સ્થાન મુજબ નિયત કર્મ સોંપવામાં આવેલું છે. 4 આશ્રમ 4 વર્ણ, હે ને? તો 4 વર્ણ 4 આશ્રમ મુજબ ભગવાનની વ્યવસ્થા ગોઠવી છે. વર્ણાશ્રમ તો કદાચ આપણે વર્ણ ને તો હવે કાંઈ બાંધછોડ ઘણી કરી લીધી, પણ આશ્રમમાં તો છીએ જ ને, હે ને? કે ગૃહસ્થી છું, બ્રહ્મચારી છું, સંન્યાસી છું, તો જે આશ્રમમાં છું એ આશ્રમને નિયત કર્મ પ્રાપ્ત થાય છે. અને એ તો આપણે જાણીએ છીએ કે પોતાને કયું નિયત કર્મ છે. પણ સાથે સમજવાનું કે ગૃહસ્થીનું કર્મ અલગ છે ને વાનપ્રસ્થીનું અલગ છે. આપણે જીવનભર ગૃહસ્થી રહીએ, હે ને? વાનપ્રસ્થી બનતા જ નથી. શું કામ નથી બનતા? કારણ કે આપણને સલામતી, આગળ કીધું ને સુરક્ષા, એના મૂળમાં આસક્તિ, આ સપ્તમ એ મને આશ્રમ બદલવા જ નથી. એટલે શું કરીએ છીએ? વાનપ્રસ્થી થઈને ગૃહસ્થીના કર્મ કર્યા તો એ અનિયત થઈ જશે. અને ગૃહસ્થી થઈને વાનપ્રસ્થીના કર્યા, ગૃહસ્થી તરીકે મારે બધાની માટેની જે મારી ડ્યુટી, મારી ફરજ એને નિભાવી, અને મને કહ્યું કે આ મારે બસ ભગવત ભજન કરતા રહેવું. જે વાનપ્રસ્થીનો ધર્મ છે એને એકાંત સેવન, ભગવત ભજન, સેવા પરાયણ જીવન વાનપ્રસ્થીનો ધર્મ છે. આપણે ગૃહસ્થાશ્રમમાં તો એ અનિયત. અને એવી રીતે બ્રહ્મચર્યાશ્રમમાં છે અને ગૃહસ્થીના ધર્મ નિભાવ્યા તો એ થઈ ગયું અનિયત.
સંન્યાસી છે ને એ ગ્રહસ્થીના ધર્મ કે વાનપ્રસ્થીની જેમ રહે, હે ને, તો અનિયત. સંન્યાસીનું કર્મ છે શ્રવણ મનન નિધિધ્યાસન, રત રહેવા. એને બદલે કે લાવો હું બધું કરવા લાગુ, તમે કરો છો એવું કરી લઉં, અનિયત છે. તો દરેકને માટે નિયત કર્મ ચોક્કસ બતાવેલા છે. એ રીતે દરેક વ્યક્તિનું સ્થાન, એનું પોતાનું કર્મનું ક્ષેત્ર, જ્યાં રહીએ ત્યાં જે કર્મ પ્રાપ્ત થાય એ કર્મ નિયત છે. અને સાથે એટલું ઘર પૂરતું જ નહીં, જ્યાંથી લઈએ છીએ ત્યાં પણ કંઈક આપવું એ મારું નિયત કર્મ છે. નિયત કર્મ એની વ્યાખ્યા બહુ વિશાળ અર્થમાં છે. આપણે કેટલું માની લીધું કે ગ્રહસ્થી છું તો બસ ઘર પરિવારને સાચવવાનું, એટલું જ નથી. એટલે આ કીધું ને શાસ્ત્ર પ્રમાણ, શાસ્ત્ર બતાવે કે તમે આખા સમાજ પાસેથી લ્યો છો તો સામાજિક જવાબદારી છે, કુદરત પાસેથી લ્યો છો તો કુદરતને પાછું આપવું પડે. એવી રીતે દેવતાઓ પાસેથી લ્યો છો તો દેવતાઓને આપવું પડે. ભગવાને જીવન આપ્યું તો ભગવાન માટે કંઈક કરવું પડે. જ્યાંથી લઈએ ત્યાં આપવું એ છે નિયતમ. એટલે રોજ કરવાના કર્મમાં આ કર્મ કરીને કંઈક ફળેચ્છા એટલા માટે નહીં કે ન કરવાથી દોષ લાગશે, કરીને કંઈ ફળ નહીં મળે. નિત્ય કર્મનો અર્થ છે ન કરવાથી પ્રત્યવાય દોષ લાગે, એટલે કે ન કરવાથી ચિત્ત મલિન રહેશે, કરીને કંઈ ફળ નહીં મળે. એટલે આ નિયત કર્મને આ રીતે સમજીએ. અસંધ્યામ અહર સંધ્યામ ઉપાસિત, શાસ્ત્ર કે રોજ સંધ્યા વંદન કરો. તો શાસ્ત્ર કે છે એટલે કરવાનું. સંધ્યા વંદન એટલે 3 સમય ભગવત કાર્ય, ભગવત ભજન. જેને સંધ્યા વંદન માટેનું કર્મ છે એ કરે, બાકી 3 સમય એને યાદ કરવાનું. રોજ કરવાના. સ્નાન, શૌચ. તો સ્નાનથી દેહની શુદ્ધિ થાય, શૌચથી અંદરના અંગોની શુદ્ધિ થાય. અને સાથે મુખ્ય દોષ તો છે અવિદ્યા રૂપી દોષ. એ અવિદ્યા એ જ મોટી મલિનતા છે. એ અવિદ્યા રૂપી દોષને દૂર કરવાને માટે પણ કંઈક કરવું. અને શું છે? શ્રવણ. તો શાસ્ત્રનું શ્રવણ અવિદ્યા રૂપી દોષને દૂર કરે તો બધા જ મલિનતાઓને દૂર કરવા માટે જે કર્મ થાય બધા નિયત કર્મ. તો નિયત કર્મનો અર્થ જ્યાં મલિનતા છે, દોષ છે, એ બધાને દૂર કરે. એ શરીરથી લઈ મનના દોષથી લઈ મૂળ અવિદ્યા સુધીના દોષોને દૂર કરવાના. એ રીતે એના માટે જે કરવામાં આવે એ બધા નિયત કર્મ. મુખ્ય કર્મ ગ્રહસ્થી માટે બતાવે પંચયજ્ઞ. તો પંચયજ્ઞમાં બધું જ આવી જશે કે એમાં પોતાનો પણ વિચાર છે, પરિવારનો વિચાર છે, પશુ પક્ષીનો વિચાર છે, ઋષિ મુનિઓનો વિચાર છે, અને સાથે મુખ્ય પરમાત્માનો વિચાર છે. બધાનો વિચાર કરીને જીવવું. એ નિયત કર્મ જ આપણને ચિત્તને વિશાળ બનાવે. પેલું તામસિક જ્ઞાન કેવું હતું? સંકુચિત કરી દેતું. ચિત્તને વિશાળ બનાવવાનું છે. વિશાળ બનાવવા માટે બધાનો વિચાર એટલે પેલા મારો વિચાર, શરીરના ભોગે નહીં અને શરીરને માટે જ નહીં. એને કોક શરીરના ભોગે બધું દોડ કરતા હોય ને કોક શરીરને માટે જ જીવતા હોય. પણ ભગવાનની દ્રષ્ટિ, સમત્વ દ્રષ્ટિ. શરીરનો વિચાર કરું, પરિવારનો વિચાર કરું, પશુ પક્ષી એટલે જીવ જંતુઓનો વિચાર કરું, અને મુખ્ય જે ઋષિ મુનિઓ છે, બ્રહ્મયજ્ઞ, પેલા ઋષિ યજ્ઞ. તો ઋષિ મુનિઓ અથવા તો જે મહાન એવી કોઈ જેની સેવા પૂજા થાય એનો વિચાર, એનાથી આગળ ભગવાનનો વિચાર. તો બધાનો વિચાર કરીને જે કર્મ કરવામાં આવે એને કહેવામાં આવે છે નિયતમ. તો એ રીતે નિત્ય થતા કર્મ એ મારા રોજના પાપને દૂર કરે. આપણે બીજું ફળ આગળ તો કીધું અફલમ પ્રેપ્સુના, પણ ન માગીએ તો પણ એની આ અસર છે.
કે રોજ કરવામાં આવે તો રોજ પાપ કર્મ થાય છે, હે ને? અમુક 5 એવા કર્મ છે કે જે અનિવાર્ય છે. 5 દોષો, ખાંડવું ને પેલું ચાળવું ને, એવા 5 પ્રકારના દોષો છે. ચૂલાનું ને ચક્કીનું ને એવા 5 દોષો બતાવે છે. રોજ રોજના કર્મમાં થાય છે. પાણી ભરીએ તો એમાંય જીવજંતુ મરે છે, શ્વાસ લે તોય મરે છે, તો અનિવાર્ય છે. તો એ રોજ રોજ આપણે પાપ તો કરીએ જ છીએ. હવે એ પાપને દૂર કરવા માટે અહીંયા વ્યવસ્થા બતાવી શાસ્ત્રએ કે તમે બીજાનો વિચાર કરીને જીવો. તમે થોડા જીવજંતુને મારી દીધા તો બીજા જીવજંતુને પોષો, હે ને? તો એ રીતના આખી વ્યવસ્થા, જેથી શું થાય, સમાજ રચના વ્યવસ્થિત ચાલે. પણ એમાં શું થવા લાગ્યું કે એ આપણને તો દેખાતા છે નહીં, એટલે કરીએ કે એ તો બધું ખાલી શાસ્ત્ર કે, પણ ખરેખર રોજ રોજ થતા પાપને દૂર કરવા માટે નિયત કર્મ છે. એટલે કરવાના, એટલે મારી ફરજ રૂપે આવે છે. અને ન કરે તો પાપ રૂપી મલિનતા વધતી જાય, હે? અને પછી આપણે એવા મલિન મનથી શાંતિ જોઈએ એ ન મળે. જ્યારે શાંતિ નથી ત્યારે સમજવાનું મન મલિન છે. અને મન મલિન કેમ છે? કારણ કે નિયત કર્મ યોગ્ય રીતે થયું નથી, તો જ મન મલિન હોય. અને એવા મલિન મનથી ભગવત ભજન પણ થાય નહીં, હે ને? એટલે નિયત કર્મ એના ઉપર ભાર મૂકવામાં આવે છે. તો આવી રીતે અહીંયા બતાવ્યું કે સ્નાનથી લઈ, જે સવારનું નિત્ય કર્મ છે, સ્નાન, પૂજા, સંધ્યા વંદન અને પ્રતિદિન કરવાના જે કોઈ કર્મ બતાવ્યા, પંચયજ્ઞ વગેરે, એ કરવા. અને કેવી રીતે કરે? તો કે છે સંગરહિતમ. સંગરહિતમ એટલે એ કર્મમાં આસક્ત થયા વિના. એટલે કેવું આસક્તિ થાય કે એ કર્મ જ કરું, પછી બીજું ન કરું, હે ને? સંગ શું છે નિશાની? મને તો આ જ કર્મ ગમે, આ કર્મ ન ગમે. આગળ આવ્યું હતું ને કે સાત્વિક વ્યક્તિનું લક્ષણ છે ન દ્વેષ્ટ્ય કુશલમ કર્મ કુશલે ન અનુસજ્જતે. કુશળ કર્મ એટલે ગમતા કર્મમાં લાગી જાય અને ન કરવાનું ન કરે, એ નહીં, ગમા અણગમા છોડી દે. તો સંગરહિતમ એટલે કે જ્યારે જ્યારે કોઈ કર્મ મને કહેવામાં આવે તો આપણને શું થાય? હવે બસ કર્મ જ કરવું છે, કર્મ છોડીને બેસી ન શકીએ. એ શું બતાવે છે? સંગ છે. કાંઈ કર્યા વિના બેસાતું નથી. એ શું બતાવે છે? કર્મમાં સંગ, કર્મમાં સંગ છે. તો એના માટે કે છે એ સંગ રહિત થઈને કરે. કારણ કે સંગ ક્યારે થાય? જ્યારે કોઈ વસ્તુ રોજ કરવામાં આવે ને ત્યારે સંગ થાય જ. આપણા મનની આદત છે કે જેની સાથે રોજ રહીએ, એને એમાં જ આસક્તિ થાય છે ને. એવી રીતે જે કર્મ રોજ કરીએ એમાં શું થઈ જાય? આસક્તિ. એટલે આ સમયે તો કે શ્રવણ કરવું એ પણ નિત્ય કર્મ છે. તો કે સવારે ન થાય. કેમ ન થાય? સવારે મારે પૂજા પાઠ હોય, સવારે મારે ઘરના કામ હોય, એને આ સંગ છે. જેથી કરીને પેલું નિયત કર્મ હતું પણ ન કર્યું. તો આપણે જે કરીએ છીએ એમાં લાગી જાય, ચીપકી જાય. પછી શું કરીએ? એનાથી આગળ કંઈ જોઈ જ ન શકીએ કે આનાથી વિશેષ કંઈ કરવાનું છે. તો મોટા ભાગે સવારે શ્રવણ કરવાનું હોય તો ન કરે. શ્રવણ નિયત કર્મ છે. એ રીતે નિયત કર્મ પણ સંગરહિત થઈને કરે તો સાત્વિક કહેવાશે. અને નહીં તો જ્યારે સંગ આવે ત્યારે સમજવાનું સંગ જ આગળ જઈને દુઃખને ખેંચી લાવે. જ્યારે દુઃખ આવે ત્યારે સમજો ક્યાંક આપણે લાગી ગયેલા છીએ, ક્યાંક સંગ થઈ ગયેલો છે. તો કર્મા સંગ એ તો સૌથી મોટો દોષ છે. કારણ કે મને એના કર્યા વિના રહેવાય નહીં. એ હોય તો મજા, ન હોય તો નહીં. એ જ સંગની નિશાની છે. તો ભગવાન કહે છે સંગરહિત થઈને કરે. અને એનાથી આગળ સંગરહિત અરાગ દ્વેષત કૃતમ. અરાગ દ્વેષત, અહીંયા રાગ અને દ્વેષથી પ્રેરિત થઈને કરે. સંગ હશે તો રાગ દ્વેષ આવશે. આ બધું એકબીજા સાથે જોડાયેલું છે,
તો સંગ હોય તો રાગ દ્વેષ આવે, અને સંગ રહિત કીધું તો રાગ દ્વેષ રહિત થઈ શકાય. રાગ દ્વેષ રહિત એટલે કર્તૃત્વ અભિમાન રહિત. પેલા સંગમાં શું હતું? કર્મ સાથે સંગ હતો. આ જ કરું, એમાં આ જ કરું, અને એની સાથે પ્રતિદિન કરતા કરતા રાગ થઈ જાય, અને આ ન કરું તો એના માટે શું થઈ જાય? દ્વેષ. રાગ રંજનાત્મકમ રાગ, જે મનને રંગી દે. રંગ ક્યારે ચડે? જ્યારે રોજ રોજ નજીક રહીએ, રોજ એકની જ સાથે રહીએ તો રંગ લાગી જાય. અને બીજાથી ભાગવાની વૃત્તિ તો દ્વેષ. તો દ્વેષ જલનાત્મક વૃત્તિ છે અને આ રંજનાત્મક છે. સુખમ અનુશાહી અનુષેધે, સુખને પાછળ પાછળ, એનાથી સુખ મળ્યું એટલે આપણે સુખાનુશાહી રાગ. જેની પાસેથી સુખ મળે તો આપણા મનનો સ્વભાવ છે ત્યાં રાગ થઈ જ જાય, અને દુઃખ મળે તો તરત દ્વેષ થઈ જાય. તો મનનો આ સ્વભાવ છે. ભગવાન કે મનના સ્વભાવ મુજબ નહીં, પણ શાસ્ત્રની આજ્ઞા મુજબ રહેવાનું છે. મન તો ઘણું બતાવે, મન તો હંમેશા રાગ દ્વેષના સંસ્કાર લઈને જ કામ કરાવે. પણ આગળ જ કહી દીધું નિયતમ. નિયત એટલે શાસ્ત્રની આજ્ઞા મુજબનું કર્મ. તો હવે જ્યારે કરું ત્યારે રાગ દ્વેષ રહિત ક્યારે થવાય? જ્યારે શાસ્ત્રની આજ્ઞા છે દ્રષ્ટિ હોય તો, મારી આજ્ઞા નહીં, મને ગમે એમ નહીં. તો રંજન, જે રંગીને નહીં પણ કરવું જોઈએ, કર્તવ્ય બુદ્ધિ. શાસ્ત્ર આજ્ઞા એટલે કર્તવ્ય બુદ્ધિથી કરવું, તો એની અંદર ભેદ પડશે નહીં. તો રાગ દ્વેષ રહિત થઈને જે કરે એ રીતે કર્મ કરે. બીજી શરત બતાવે કે જ્યારે કરે ત્યારે સંગ રહિત થઈને કરે, રાગ દ્વેષ રહિત થઈને કરે, અને સાથે ત્રીજું કે છે અફલ પ્રેપ્સુના કર્મ. અફલ પ્રેપ્સુ એટલે ફલ પ્રેપ્સુ નહીં, ફળની કામના રહિત. તો આગળ આપણે જોયું કે ફળની કામના રહિત થઈને શા માટે? કારણ, બધામાં કારણ છે જ કે ફળ હંમેશા, ફળનો સ્વભાવ વિચારો, ફલ્ગુતયા લીયતે ઇતિ ફલમ. ફળનો અર્થ જ છે કે જે ફલ્ગુતયા લીયતે, પેલા ફૂલો ખીલે ને અને પછી થોડા વખતમાં મુરઝાઈ જાય, એમ ફળ કેવું હોય? આવે અને પાછું જાય. તો ભગવાન કહે કે મારે તમને નિત્ય ફળ આપવું છે, પણ તમે નાના નાના થોડા થોડા ફળની માગણી કરી લેશો તો નિત્ય સુધી નહીં પહોંચાય. એટલે નિયત કર્મ એ ફલેચ્છા રહિત એટલા માટે કે ફળની કામના કરશો તો એ ફળ તો કેવું છે? હંમેશા અનિત્ય. અને એનાથી આગળ એ નિયત કર્મથી આગળ જતા ચિત્તની શુદ્ધિ થશે, પણ તો થશે જો વચ્ચેથી ફળની માગણી ન કરી. કંઈ માંગ્યા વિના કર્યું તો ફળ મળશે જ. કર્મનો તો સ્વભાવ જ છે કે કોઈ પણ કર્મ હોય એ ફળ આપીને જ રહે. એવું નહીં કે કામ્ય કર્મ જ, નિત્ય કર્મ પણ ફળ આપે, અને એનું ફળ છે ચિત્તની શુદ્ધિ. આગળ જ કીધું ને, મલિનતા દૂર કરે, પાપ દૂર કરે. આ ફળ તો એના છે જ, પણ કોને મળે? જેણે કોઈ ફળની માગણી ન કરી. જો ફળની માગણી કરી તો એટલું જ મળશે બધું, પણ જે માગો એ મળશે. અને એમાં પાછું મળે પણ ખરું, ન પણ મળે. માગીએ બધું ન મળે હે ને. તો કાંઈ નથી માગતા તો આપણે કીધું ને હમણાં કે બે સારા શબ્દોની માગણી કે રોજ કરીએ તમારા માટે એને. તો કે રોજ કમાવા જાય, પણ તમને કંઈ ખબર પડે કેમ કમાવાય? તો ઓલા કહેશે રોજ રસોઈ કરીએ, તમને ખબર પડે રસોઈ કેમ કરાય? આ શું બતાવે છે? બે શબ્દની પણ માગણી તો કરી ને એને બદલે મારું કર્તવ્ય છે તો પ્રેમથી થશે, અને પેલામાં રાગ અને દ્વેષ ભળી જશે. તો આ બધું આપણા મનને મલિન કરનારું છે, અને માગણી જ મુખ્ય મલિનતા લાવે. જ્યારે મનમાં કઈ માગણી ઉઠે તો એ મન ક્યારે શાંત રહી શકે નહીં, વિક્ષિપ્ત જ હોય. તો ફલ પ્રેપ્સુ ફલા સંકરય, ફળ તો મળશે પણ માગ્યા વિના મળે. એ કેવું ફળ હશે?
ઉત્તમ ચિત્ત શુદ્ધિ રૂપી ફળ. તો અહીંયા કહે છે કે એ રીતે પોતે જ વ્યક્તિ જોઈ શકે. કર્તાની અંદર જ આ ભાવના બતાવે છે. વ્યક્તિ પોતે જ જોઈ શકે કે હું કરું છું એની પાછળ માગણી છે કે કેમ, હે ને? તો એ રીતે અહીંયા બતાવે છે કે પોતાના કર્મ પાછળના ઉદ્દેશ્યને જુઓ. ઉદ્દેશ્ય મુજબ તમારું કર્મ સાત્વિક છે કે નહીં એ તમે સમજી શકો. તો અહીંયા આ રીતે દરેક વ્યક્તિ માટે અલગ અલગ સાત્વિક કર્મ બતાવ્યું. જે નિયત કર્મ કરશે, કયું નિયત કર્મ એને કરવાનું છે તે સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. એટલે પોતાના ધર્મનું પાલન એટલે નિયત કર્મનું પાલન. એમાં ભલે મૃત્યુ આવે પણ હું અનિયત તો નહીં જ કરું. એટલે મારો ધર્મ નથી એ નહીં કરું, કારણ જો કર્યું તો ભયાવહ, એ તમારો આગળ જતા વિનાશ કરશે. તમારે સોંપવામાં આવેલું કર્મ ન કર્યું અને તમે બીજાનું કર્મ કર્યું. તમારું નિયત કર્મ નિશ્ચિત, હમણાં કીધું ને, દરેકને અલગ અલગ નિશ્ચિત કર્મ છે. એ ન કરે, બીજાનું સારું લાગ્યું એ કર્યું. તો આગળ એક દ્રષ્ટાંત સરસ છે કે કદાચ તમારું નિયત કર્મ સફળ થાય કે ન પણ થાય, પણ એમાં નિધન ભલે થાય, કરતા કરતા નિધન થાય, મૃત્યુ થાય, પણ એ સ્વધર્મ નહીં છોડે. અને છોડ્યું તો એક દ્રષ્ટાંત છે કે કોઈ એક વ્યક્તિ નાવ લઈને જતી હતી નૌકામાં. એમાં ઘણા બધા લોકો બેઠા હતા અને એનું નૌકાવાળાને નાવિકનું કામ શું હતું? એક કિનારેથી બીજા કિનારે પહોંચાડવું. જો હવે એનું નિયત કર્મ બદલી ગયું. એનું નિશ્ચિત કર્તવ્ય શું હતું? આ બધા લોકોને સુરક્ષા આપી સલામતી પૂર્વક બીજા કાંઠે, બીજા કિનારે પહોંચાડવા. આટલું જ એનું કર્મ છે અને એણે કરવાનું છે. અને એમાં અચાનક વચ્ચે મધદરિયે પહોંચી અને તુફાન આવે ત્યારે એનું તો નિયત કર્મ એ જ હતું કે બીજાને સુરક્ષા આપીને કોઈ પણ ઉપાયે કિનારે લઈ જવી નાવને. પણ એને વિચાર્યું કે આ બધાનું તો જે થાય, આપણે પેલા કૂદીને બહાર નીકળી જવું. એટલે પેલા પોતે નાવિક પેલામાંથી કૂદી ગયો પણ એ કિનારે પહોંચી ન શક્યો, એનું મૃત્યુ થઈ ગયું. અને એ બરાબર કૂદી ગયો એટલે હવે બીજા બધાની નાવ પણ ઉલટી ગઈ અને એટલે એ બધા પણ ડૂબ્યા અને એ બધાનું મૃત્યુ થઈ ગયું. હવે એ બધા યમલોકમાં ગયા એટલે પેલા બધા જે મુસાફરો હતા ને એ બધાને યમરાજાએ કહ્યું કે તમને બધાને વૈકુંઠ મોકલવામાં આવશે. અને પેલા નાવિકને કીધું કે તને અહીં યાતના આપવામાં આવશે. તો પેલો કે કેવું કેમ? કે એ બધાના મુખમાં જ્યારે ગંગાજીમાંથી પસાર થતા હતા, ગંગામાં બેઠેલા હતા નાવમાં, એટલે કે બધા ડૂબ્યા ત્યારે બધાના મુખમાં ગંગાજળ હતું, હે ને? એટલે બધા ગંગાજળ પી ગયા હતા. એટલે કે બધા ગંગાજળ પી ગયા એટલે બધાને વૈકુંઠ લોક મળે. તો કે હું પણ પી ગયેલો હતો. તો કે પણ તારું કર્તવ્ય તે નિભાવ્યું નહીં અને પહેલા તે ડૂબ્યું, હે ને? એ બધાને સુરક્ષા આપીને એમાંથી તારું કર્તવ્ય શું હતું? એ બધાને સલામત રીતે બહાર લઈ જવા. પણ તે કર્તવ્યનું પાલન, તારું નિયત કર્મનું પાલન ન કર્યું એટલે ભલે તે ગંગાજળ પીધું પણ તને યાતના મળશે. તો આ છે, આ કથાઓ દ્વારા આપણને સચેત કરે કે નિયત કર્મ એટલે શું પેલા એ જાણવું પડે અને નિયત કર્મ કરવું કેવી રીતે એ પણ જાણવું પડે. અને તો એનું કેટલું મહાન ફળ છે અને ન કરે તો એનો કેવો વિનાશ છે. એટલે આપણે આપણી બધી તામસિકતા, આળસ, પ્રમાદ બધું ભગવાન છોડાવી દે એમ છે. તો કે તો દોડવા માંડવાનું, રાજસિક પણ નહીં, આ સાત્વિક કર્મ એટલે કરવું પણ કર્તવ્ય બુદ્ધિથી, શાસ્ત્રની આજ્ઞા છે માટે કરું છું, કરવું જોઈએ એટલે કરું છું, કરવું પડે એટલે નહીં. હે ને? આપણે શું કહીએ? આ બધાનું કરવું પડે બોલીએ નહીં તોય મનમાં ભાવ છે જ. તો જો કે આપણને આગળ શરૂઆતમાં જ કીધું, ગીતાજી આપણને જીવન જીવવાનો માર્ગ બતાવે, કળા બતાવે. સુખી થવાનો આ જ માર્ગ છે. રોજ રોજ કર્મ કરી નહીં. હવે કર્મ વખતે કાંઈ મનમાં કાંઈ ગણતરી જ નથી તો કરતી વખતે જ આનંદ.
કરતી વખતે હળવા ફૂલ હે ને, અને એ કરતી વખતે જ ફળ મળી જાય, પછી તો મળવાનું જ છે કે ચિત્ત શુદ્ધિ પૂર્વક આગળ જતા જ્ઞાન માર્ગે આગળ ચડશે હે ને. અને એ અફલ સ્વરૂપ, એક ટીકાકારે તો અફલનો અર્થ કર્યો છે પરમાત્મા. એક પરમાત્મા જ ફળ સ્વરૂપ નથી, આખું જગત ફળ સ્વરૂપ છે. તો એ અંતે અફલ પ્રેપસુ, એ પરમાત્માની જિજ્ઞાસા સુધી એ પહોંચી શકશે. કોણ પહોંચશે? સાત્વિક કર્મ કરે તે. તો કે બોલો કેટલા જપ કરું એ નહીં, જે કરો જપે આવશે, તપે આવશે, પણ જે નિયત છે બધા આવશે એને. નહીં તો કહેશે કે એક જ કરવું, સવારમાં અહીંયા જ લાગુ તો બીજે નહીં, બીજે લાગુ ત્રીજે નહીં, તો એ સંગ થઈ સાથે થશે કે કરવા લાગ્યા તો કે આ જ કરવું પછી બીજું ન કરું, ભગવાન કરું તો પછી ઘરના કામ રહી જાય, ઘરના કામ કરું તો ભગવાન રહી જાય. એવું નહીં, પ્રતિદિન કરવાના, સમયે નિશ્ચિત થયેલા કરવાના અને કેવી રીતે કરવાના, ત્રણેય વસ્તુ બતાવે. આખા દિવસમાં શું કરવા, ક્યારે શું કરવા, અહરહ સંધ્યા ઉપાસિત, પણ અહરહ રોજ કરવાની, પણ ક્યારે કરવાની, ત્રણેય કાળે કરવાની. તો કાળે બતાવ્યો છે, સ્થાન પણ બતાવ્યું છે એને, અને રોજ કરવાના કર્મ પણ બતાવ્યા છે, અને સાથે શરત પણ મૂકી કેવી રીતે કરવાના. ત્યારે એ કર્મ બનશે સાત્વિક કર્મ. પછી એ પેલા નાવિકને નાવ ચલાવવાનું કર્મ પણ કેવું બની ગયું, સાત્વિક કર્મ. અને પેલા આપણે અંતે કેદીને ફાંસી આપવાનું કામ હે ને, તો એ ફાંસી આપવાનું કામ એનું કેવું બનશે, સાત્વિક બનશે. કેમ? જો એની અંદર આ શરત પૂરી થાય તો. દરેકની સોંપવામાં આવેલું કર્મ છે એ ઈશ્વર પ્રીત્યર્થે, ભગવાનની આજ્ઞા છે એમ સમજીને પ્રેમપૂર્વક કરવામાં આવે ત્યારે એ કર્મ બનશે સાત્વિક કર્મ. તો આપણને બીજા બે કર્મ બતાવશે અને કહેશે કે આ રીતે કરો છો તો હવે એ રીતે કરતા નહીં, કારણ એ કેવા છે, રાજસ અને તામસ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો